એક અત્યંત ચોંકાવનારી અનોખી અને રસપ્રદ ઘટના વિશે વિગતવાર જણાવીશું। આ ઘટના એવી છે કે જેમાં એક યુવકે પોતાના જ અપહરણનું નાટક રચી પોતાના ભાઈને છેતરવાનો પ્રયાસ કર્યો અને તે પણ માત્ર પૈસાની લાલચમાં। આવી ઘટનાઓ આપણને વિચારતા કરે છે કે માનવીની લોભી વૃત્તિ કેટલી ખતરનાક બની શકે છે। ચાલો આજે આ કહાનીને વિગતવાર સમજીને જાણીએ કે કેવી રીતે પોલીસે આ તરકટને ઉજાગર કર્યું। પ્રથમ આ ઘટનાની પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં રહેતા રાહુલ નામના એક યુવકને પૈસાની સખત જરૂર હતી। તેને લાગ્યું કે તેના ભાઈ પાસેથી પૈસા મેળવવાનો સરળ રસ્તો છે અપહરણનું નાટક રચવું। રાહુલે તેના કેટલાક મિત્ર સાથે મળી આખી યોજના તૈયાર કરી। તેઓએ વિચાર્યું કે જો અપહરણની વાર્તા બનાવીને ભાઈને ફોન કરી 5 લાખ રૂપિયાની માંગણી કરશે તો ભાઈ ડરીને પૈસા આપી દેશે। આ યોજના અનુસાર રાહુલે પોતાના અપહરણનું નાટક શરૂ કર્યું અને તેના સાથીઓએ તેને અપહરણ કરી લઈ જવાનું નાટક કર્યું। ઘટનાની શરૂઆત થઈ જ્યારે દાહોદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ। ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે રાહુલનું એક બોલેરો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું છે। આ ફરિયાદના આધારે પોલીસે તુરંત જ તપાસ શરૂ કરી। પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની તપાસ કરી, સીસીટીવી ફૂટેજ તપાસી અને સાક્ષીઓના નિવેદનો લીધા। તો અપહરણકર્તાઓની શોધમાં આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારી દીધું અને મોબાઈલ લોકેશનને ટ્રેક કરવાનું શરૂ કર્યું। આ તપાસ દરમિયાન પોલીસને એક મહત્વનો ક્લુ મળ્યો। રાહુલનું મોબાઈલ લોકેશન મધ્યપ્રદેશના કઠીવાડા વિસ્તારમાં ટ્રેક થયું। પોલીસની ટીમ તુરંત જ કઠીવાડા તરફ રવાના થઈ। ત્યાં પહોંચીને તો એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું અને રાહુલને તેના 3 સાથીઓ સાથે ઝડપી લીધો। અહીંથી વાર્તામાં મોટો વળાંક આવ્યો। પોલીસને સખત પૂછપરછમાં રાહુલ અને તેના સાથીઓએ સમગ્ર સત્ય કબૂલી લીધું। તપાસમાં ખુલાસો થયો કે આ તો કોઈ વાસ્તવિક અપહરણ ન હતું પરંતુ એક યોજનાબદ્ધ તરકટ હતું। રાહુલે પોતાના ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા પડાવવા માટે આ નાટક રચ્યું હતું। તેણે તેના મિત્રોને સાથે લઈ અપહરણની વાર્તા બનાવી, ફોન કરી, પૈસાની માંગણી કરી અને પોતાને જ બંધક તરીકે રજૂ કર્યો। પરંતુ પોલીસની તેજ તપાસ અને ટેકનોલોજીના ઉપયોગથી આ તરકટ થોડાક જ સમયમાં ઉજાગર થઈ ગયું। આ ઘટનામાં પોલીસે કુલ 4 વ્યક્તિઓ રાહુલ અને તેના 3 સાથીઓની ધરપકડ કરી છે। તેઓની વિરુદ્ધ છેતરપિંડી, ખોટી ફરિયાદ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી ઘટનાઓમાં ઝડપી તપાસ અને ટેકનોલોજીનો ઉપયોગ કેટલો મહત્વનો છે। આ કેસમાં મોબાઈલ ટ્રેકિંગ અને સીસીટીવીએ મુખ્ય ભૂમિકા ભજવી છે। આ ઘટના આપણને ઘણું શીખવે છે। પૈસાની લાલચમાં લોકો કેટલા નીચા સ્તરે ઉતરી જાય છે અને તેમાં પોતાના જ પરિવારને છેતરે છે। તેનું આ એક ઉદાહરણ છે। આવા તરકટો કરવાવાળાઓને યાદ રાખવું જોઈએ કે કાયદો અને પોલીસની નજરથી કોઈ બચી શકતું નથી। આ ઘટના પરિવારમાં વિશ્વાસના મહત્વને પણ રેખાંકિત કરે છે। ક્યારેક પરિવારના સભ્યો જ આવા તરકટો કરી શકે છે, જેથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। દાહોદ જિલ્લાના બી ડિવિઝન પોસ્ટે ખાતે ગઈકાલે રાત્રિમાં એક બનાવ બન્યો હતો, જેની અંદર દાહોદના રહેવાસી રાહુલભાઈ સંગોડ છે। એમને રાત્રે અમુક લોકો ઉપાડી ગયા છે ગાડીની અંદર આવીને અને ખરણી માગે છે, એ પ્રકારની એમના ભાઈ દ્વારા ફરિયાદ મળી હતી। આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો અને ગુનાના આધારે એલસીબી, એસઓજી અને બી ડિવિઝનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ અને બાતમી આધારે એનાલિસિસ કરી તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું અને કોમ્બિંગ દરમિયાન જે રાહુલ મંડોળ છે ભોગ બનનાર, એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અન્ય 3 આરોપીઓ છે અમિત બારિયા, કેશવ કનેશ અને બબલુ ગણાવા, જેઓ કઠિયાવાડા રહેવાસી છે એમપીના, એમને પણ પકડી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ છે રાહુલ સંગોડ પોતે પણ આર્થિક જરૂરિયાત હોય, એમણે એના બધા મિત્રો છે એમની સાથે મળી અને પોતાનું અપહરણ થયું હોવા બાબતનું ખોટી બનાવટ કરી હતી અને એના દ્વારા એ પૈસા મેળવવા માગતો હતો। આમ જે માણસનું અપહરણ થયું હતું એ પોતે પણ કાવતરામાં સામેલ હોય એ પ્રકારનું જણાયા આવતા પોલીસે એમને પણ અટક કર્યો છે અને એમના પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, રાહુલજી જે અન્ય કોઈ ગુનામાં સામેલ છે પહેલા? જે રાહુલ અને અન્ય આરોપીઓ છે એ ભૂતકાળની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા અને આર્મ્સ એક્ટના ગુનાને લઈને જ તે નામ કઈ રીતે ખુલ્યું કે શું હતું એ બાબત લઈને ઝઘડો થયો હતો અને એ બાબતમાં તે અપહરણ થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદમાં જણાવાયું હતું, પરંતુ તપાસ દરમિયાન તમામ લોકોનું મેળાપણું જણાયા આવતા તમામને અટક કરવામાં આવેલા છે અને જે વ્યક્તિ છે રાહુલ, એમને પણ અટક કરવામાં આવેલો છે। પોલીસની આ તેજસ્વી અને કુશળ કામગીરીને અમે સલામ કરીએ છીએ। જો તમને આવી વધુ વાસ્તવિક, વિગતવાર અને રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોઈતી હોય તો ડીટીવી ન્યૂઝને તુરંત જ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં તમારા વિચાર જરૂરથી જણાવો।